નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે કે તલના પાકમાં કેવી માવજત આપવી, શરૂઆતથી કયા સમયગાળે તેનું વાવેતર કરવું જોઈએ અને વાવેતર બાદ તેને ક્યારે પિયત આપવું જોઈએ અને તેનું અંતર કેટલું રાખવું જોઈએ વાવેતર સમયગાળા દરમિયાન. તો મિત્રો, આ બધી ચર્ચા કરવા માટે હું આપની સાથે માધવ બોરખતરિયા, જુનાગઢ કૃષિ મહાવિદ્યાલય ખાતે આવેલી મોટા ભંડારી અમરેલીમાં અભ્યાસ કરું છું. આ વિડીયો તમે સ્કીપ કર્યા વગર જોશો, જેથી કરીને મિત્રો તમને માહિતી છે તે પૂરતી મળી રહે. અને જો સ્કીપ કરશો તો આમાં ઘણા એવા ટોપિક પણ હોય કે જે તમને ખૂબ ફાયદાકારક હોય, આ પાકને કરવા જરૂરી હોય. તો એ ટોપિકો સુકાય નહીં, એ માટે વિડીયો સ્કીપ કરતા નહીં. જેટલું બને એટલો આખો જોજો વિડીયો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે. તલનો સમય કયો છે વાવેતરનો? તો તલનો વાવેતરનો સમય છે ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાને ફેબ્રુઆરીમાં 5 થી 6 તારીખ પછી તમે કોઈ પણ તારીખે વાવેતર કરી શકો તલનું. હા, માર્ચની છેલ્લી 5 તારીખ સુધી. આખતરા તલ ક્યાં હોય? તો કે આખતરા તલનો સમયગાળો છે ફેબ્રુઆરીની 5 થી 6 તારીખની પછી ચાલુ કરી શકાય. અને જે પાસ્તર તલ હોય ક્યાં સુધી વાવી શકાય? તો કે એ તલને આપણે માર્ચમાં, એટલે કે માર્ચની 1 થી 2 વધીને 5 તારીખની સુધીમાં આપણે બધા જે તલનું વાવેતર કરવાના હોય એ ભાવે તલનું વાવેતર કરી દેવું જોઈએ. કારણ કે પછી શું થાય કે તલનું વાવેતર તમે બહુ લેટ કરશો તો તલમાં બહુ સારો વધારો નહીં જોવા મળે. ક્યાંક તલ વધારે વધી ગયા હશે, ક્યાંક ઓછા વધ્યા છે, એવું બધી પ્રશ્ન જોવાના છે. અને આ તમે યોગ્ય સમયગાળે વાવેતર કરશો તો તલમાં ખૂબ સારું રિઝલ્ટ મળશે અને પરિણામ ખૂબ સારું મળશે. આ તલનું અંતર કેટલું રાખવું? અંતર છે મોસ્ટ ઓફ તલની વેરાયટી ઉપર ડિપેન્ડ કરતા હોય. તમે કઈ જાત વાવો છો, તલની કઈ વેરાયટી વાવશો, પછી તમારે કેવા પ્રકારની જમીન છે. તો જો તમારી જમીન બહુ ફળદ્રુપતા વાળી હોય અને તલ બહુ ભાગી નીકળે તો થોડુંક અંતર વધારે રાખવું. કેમ કે યુનિવર્સિટીની ભલામણ કેટલી હોય? તો કે 30 સેન્ટીમીટરથી 45 સેન્ટીમીટરનું અંતર રાખવું. 30 થી 45 એટલે કે 18ની જારીનું થાય. 30 45 એટલે 18ની જારીનું થાય. પણ ઘણા બધા ખેડૂત મિત્રો હોય જે દંતારથી વાવતા હોય, તો હિમર પણ વાવતા હોય, અને ઘણા બધા મિત્રો છંટકાવ કરીને વાવતા હોય. એ પોતાના ખેતર ઉપર અને કઈ જાતનું કઈ વેરાયટીનું વાવેતર કરે એના ઉપર ડિપેન્ડેડ હોય છે. પણ યુનિવર્સિટીની ભલામણ એ છે 30 થી 45 સેન્ટીમીટરનું અંતર હોય એ રાખવું જોઈએ છોડને. કારણ કે અંતર છે ખૂબ મહત્વનું છે. જો એમાં સૂર્યપ્રકાશ તેને યોગ્ય રીતે થડ સુધી પહોંચી રહે, સૂર્યપ્રકાશ નહીં પહોંચે તો ત્યાં ઘણા બધા રોગો પણ ઉત્પન્ન થવાની શક્યતા રહી. એટલે યુનિવર્સિટી ભલામણ આ છે. પછી તો જે એને ખેતર અને જાત ઉપરથી નક્કી કરી શકતા કે આપણા ખેતરમાં આ રીતનું છે, આ વેરાયટી આવેલી છે, તો એટલું અંતર બરાબર છે. મોસ્ટ ઓફ તો તલના વાવેતર હિમર જ થતા હોય અને ઘણા બધા મિત્રો છંટકાવ કરીને પણ કરતા હોય અને તલ ખૂબ સારા થાય છે. હવે મિત્રો, આપણે વાત કરીએ કે તલની જાત કઈ વાવવી જોઈએ. તલની જાત છે આપણી પાસે GJ2 છે, GJ3 છે, GJ5 છે, GJT6 છે અને GJ10 છે. આ બધી જ વેરાયટી આપણે આજે જોવાના છે. કઈ વેરાયટી સારી છે, કઈ વેરાયટીમાં શું તફાવત છે, આ વેરાયટી લોન્ચ થઈ એ પછી આ વેરાયટી ક્યારે લોન્ચ થઈ, એ બેમાં શું ફરક છે અને શું નવીન એડ કર્યું વેરાયટીમાં, શું ફેરફાર છે, બધું આપણે જોશું. તલ આપણે મોસ્ટ ઓફ કેટલા વાવવા જોઈએ વીઘે? તલ આપણે મોસ્ટ ઓફ વીઘે કેટલા વાવવા જોઈએ? તો કે 1 વીઘે યુનિવર્સિટીની ભલામણ છે કે 800 ગ્રામ વાવવા જોઈએ. પરંતુ ઘણા બધા બીજમાં પ્રશ્ન રહેતા હોય, આપણે જમીનમાં ઘણા પ્રશ્ન એવા બધી હોય કે પૂરતા બીજ ઉગી ન શકતા હોય. જેટલા બીજ વાવ્યા હોય એથી બીજ થોડા ઘણા ઓછા ઉગ્યા. એટલે આપણે જે 800 ગ્રામની ભલામણ છે એમાં 20% વધારો કરી દેવાનો. એટલે કે 1 કિલોથી 1100 ગ્રામ વીઘે તલનું વાવેતર કરવું જોઈએ. કેમ કે પછી આમાં ઘણા દાણા એવા છે કે જે ઉગી નથી શકતા. તો જો આપણે વધારે વાવેતર કરેલું હોય તો ઉગાવો ખૂબ સારો આવે, અને 1-2 દાણા ન ઉગે તો પણ ચાલે, કેમ કે ઓલમોસ્ટ આપણે બિયારણમાં વધારે નાખેલું છે. હવે આપણે જાતની વાત કરીએ તેમાં GJ2 જે અમરેલી ડિસ્ટ્રિક્ટમાં જે શોધાયેલી છે. GJ2 1994માં 34 વર્ષ જે આ જાત છે આપણાથી અત્યારથી જૂની છે. આ જાતમાં કેટલું ઉત્પાદન મળે? તો કે એક છે પ્રોડક્શન 1 એકરે 1950 કિલો આપે, 1950, અને 790 જેટલું પણ હોય છે. આ તલ છે સફેદ તલ છે. આમાં રૂવાટી વાળા પણ હોઈ શકે, સોટિયા તલ કહેવામાં આવે, સોકટ તલ અને સોટિયા તલ. આ વાતથી આપણે GJ2 અમરેલીથી શોધ કરવામાં આવેલી છે. હવે GJ3 2006માં શોધ કરવામાં આવી. એક હેક્ટર 1600 છે, 726. આના કરતા આમાં ઉત્પાદન ઓછું મળે.
હા ખ્યાલ ફાઇનલ છે. આના કરતાં આમાં ઉત્પાદન ઓછું મળે, પછી તો જમીન ઉપર ડિપેન્ડેડ હોય. આ પણ સફેદ છે પણ મોટા દાણા જોવા મળે. આ તલમાં મોટા દાણા જોવા મળે. આ રૂવાટી વાળા તલ છે, આ રૂવાટી વગરના છે. આમાં ડાળીઓ ઓછી જોવા મળે, આમાં ડાળીઓ વાળા અને એકલ બેસે. તો કે આ જે એકલ બેસે એટલે શું, ઓલા જે સોકટમાં ઝુમકા જોવા મળે ને આ રીતના હોય જો બધા ભેગા ભેગા આ રીતનું ન જોવા મળે. એકલ બેસે એટલે કે એક એક બેસે. એક ધારો કે અહીં હોય આપણે ટૂંકમાં જે પાંદડાની ઘોડે એક એક બેસે. ઝુમખામાં નહીં જોવા મળે આ તલની વેરાયટી. અને જ્યારે આ બધા છે ઝુમખામાં જોવા મળે, 4 ના 6 ના બરડા હોય એમાં જોડાયેલા હોય છે. આ બધા એકલ છે, એક એક બરડો અલગ અલગ જોડાયેલું હોય છે. GJ5 હમણાં નવી જ 2015માં GJ5 છે આવેલી છે, 350 કિલોગ્રામની છે, 1241 હોય અને ઓછી ડાળીવાળા છે. GJT6 નવી જાત છે, GJT6 અત્યારે મોસ્ટ ઓફ તમે ભલામણ જો ને તો GJT6 ની જોવા મળે. જો GJT6 ન મળે અથવા તો તે આપણે એકવાર વાવી લીધી અને પછી બીજી વાવી, તો પહેલી ભલામણ આપણે જોવા મળે GJT6, બીજી ભલામણ GJ5, ત્રીજી છે GJ3 અને આ છે GJ2. શરૂઆત અહીંથી કરવાની, આમ જાતું જવાનું તમે કઈ વેરાયટી આવડી. ખૂબ સારી વેરાયટીનું રિઝલ્ટ તો આનું મળી શકે એવું લાગે, કે ઉત્પાદન મગફળી જેટલું મળે આ વેરાયટીના અંદર. ઓછી ડાળીવાળા હોય છે. GJ10 એટલે કે કાળા તલ. કાળા તલની આપણે આગલો વિડીયો જે મૂક્યો તો કાળા તલ વાવવા કે સફેદ તલ વાવવા, એમાં જો કે માહિતી આપણે આપી દીધી હતી કાળા તલની કેટલી. પાકવાનો સમય શું છે, તો કે પાકવાનો સમય 110 દિવસનો છે કાળા તલનો. અને સફેદ તલ છે આ બધી વેરાયટી 85 દિવસને ગાળે પાકી જાય છે. આ બધી વેરાયટી 4 વેરાયટી 85ના દિવસે પાકી જાય છે. જ્યારે કાળા તલ છે 110 દિવસનો સમયગાળો લે છે પાકવાનો. કાળા તલ વાવવા તો તે બહુ એમાં મોડું ન કરવું, કારણ કે ફેબ્રુઆરીમાં આપણું જો ખેતર ખાલી થઈ ગયું તો કાળા તલ વાવી દેવા જોઈએ, કેમ કે પાકવાનો સમય વધારે લાગે. અને જો મોડા વાવીએ તો છેલ્લે પાછું આપણું ચોમાસું એમાં પૂગી જાય અને બધું બગાડે. એના કરતાં વહેલા વાવી દેવા જોઈએ. હવે તલની જાત તો આપણે પસંદ કરી લીધી કે આપણે આ જાત વાવવાની છે. એમાં થોડોક વધારો તો રાખવો, 1100 ગ્રામ જેટલું તો નાખવું જ જોઈએ, 1 કિલા ઉપર તો હોવું જ જોઈએ. એથી વધી જાય તો પણ વાંધો નથી. આ તો યુનિવર્સિટીની ભલામણ આપણે છે 800 ગ્રામની, તો એના કરતાં આપણે વધારે નાખીએ તો વધારે સારું. પિયતની વ્યવસ્થા એ પહેલાં આપણે જોઈ લઈએ બીજની માવજત કેવી કરવી. બીજ આપણે લઈ લીધું, માનો કે GJ2 બીજ આપણે વાવવાનું છે, એ પહેલાં આને કઈ માવજત કરવી વાવ્યા પહેલાં. ઘણા મિત્રો બીજામૃતનો પટ આપતા હોય છે બીજમાં, જેથી કરીને બીજ ખૂબ વહેલું ઉગાવો થાય અને સારો થાય, બીજ બગડે નહીં. ટૂંકમાં જમીનમાં પડ્યું રહે ને તો બીજને બગડે નહીં, અથવા કોઈ બીજામૃત આપતા હોય છે. ઘણા એપ્રોફાઇડ ફંજાક્સાઇડ આપતા હોય છે, એ પણ આપવું જરૂરી છે, જો કે આપણા બીજને નુકસાન ન પહોંચે એટલા માટે. હવે મિત્રો મેન વાત છે આ વિટાવેક્સનો પટ છે ને એ આપતા હોય છે, પરંતુ એમાં ખૂબ ધ્યાન રાખવું. વિટાવેક્સ 2 ગ્રામ જ નાખ્યું. તમને એમ થાય કે 2 ગ્રામમાં શું ફરક પડશે, બહુ લાંબો ફરક પડી જાય. અને એક ભાઈએ ગયા વખતે 5 ગ્રામ નાખેલો હતો તો ઉગાવવામાં પ્રશ્ન આવ્યો હતો. તમે વધારે નાખશો ને આમાં તો બીજમાં ઉગાવવામાં પ્રશ્ન આવી શકે, એ બધા થાય. એટલે વિટાવેક્સ 2 ગ્રામ જ નાખવું. પિયતનું વ્યવસ્થાપન કેવું આપવું, પિયતનું વ્યવસ્થાપન તો આપણે તલનું વાવેતર કરી દઈએ એટલે પ્રથમ પાણી આપણે આપીએ ત્યારે, જો પ્રથમ પાણી આપીએ ત્યારે કોઈ નિંદામણ નાશકની દવા ન આપવી જોઈએ, કારણ કે તલ છે તે નાજુક વસ્તુ છે, એમાં નિંદામણની દવા ખૂબ અસર કરે છે તલમાં. એટલે સીધી નિંદામણની દવા એમાં ન છંટકાવ કરવો, અથવા તો પાણીની સાથે ન પાવી. હવે માનો કે એક પાણી આપણે પાઈ દીધું અને ઘણા મિત્રોને એમ થાય કે આપણે બીજી સાટ વારવી. સાટ એટલે કે ફરી વાર બીજું પાણી વારી દેવું એમ તરત. તો ક્યારે વાવવું, ક્યારે વારવું? જો તમારી જમીન સૂકી હોય અથવા તો 2 દિવસમાં તમારી જમીન સુકાઈ જાય, 3 દિવસમાં, અને તલ હજી ઉગ્યા ન હોય, તલ ઉગે એ પહેલાં પાણી પાઈ દેવાનું. ટૂંકમાં જો તમારે એમ થાય કે હજી એક પાણી પાવું તો હે, તલ ઉગે એ પહેલાં એક પાણી પાઈ દેવાનું, એટલે એમાં પ્રોબ્લેમ ન આવે. તલ ઉગી જાય પછી પાણી આપશો એમાં કેવું થશે કે તલ હોયા જ આવે ને બીકરી, કારણ કે તલ ડૂબવા ન જોઈએ. બીજું ત્રીજું પાણી આપો ને, 60 કે બીજું પાણી કે તલ જે છોડવો ડૂબી જાય ને પાણીમાં, એ ખૂબ બરવાના પ્રશ્ન રહી. એટલે તલ ડૂબે નહીં એ પહેલાં આપણે પાણી આપી દેવું જોઈએ, તલ ઉગે નહીં એ પહેલાં. અને પછી પાછું જ્યારે પાણી આપવામાં આવે ત્યારે તલ મોટા થઈ જવા જોઈએ, પારા ઢકાઈ જવા જોઈએ, તલ મોટા હોવા જોઈએ, ત્યારે આપવું જોઈએ પાણી. તો મિત્રો આપણે વાત કરી તલની માહિતી વિશે, અને આગલા વિડીયો પણ આપણે મૂકેલા છે
ક્યાં તલ વાવવા, સફેદ કે કાળા, એમાં વધારે ફાયદો થાય, તેને કેટલો સમય જોઈએ, એ બધું આપણે આગલા વિડીયો મૂકેલું છે. અને જો આપ આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને સીધું નોટિફિકેશન મળી રહે. તો આજે આપણે બસ એટલું જ જોવાનું હતું. ખૂબ ખૂબ આભાર. લાઈક કરવાનું ભૂલશો નહીં.